જોગીદાસ બાપુને તમે બધા ઓળખતા જ હશો. જોગીદાસ બાપુ અને ભાણ બાપુ બે ભાઈ હતા. અને જોગીદાસ બાપુની તો ઘણી જગ્યાએ ટૂંકમાં ઘણી કથાઓ, ઘણી વાર્તાઓ, અને લગભગ કોઈ નહીં ઓળખતા એવું હશે નહીં. એના સગાભાઈ જે ભાણ બાપુ નવા આગરિયા, એની 7મી જનરેશન શિવરાજસિંહ છે આપણી યારે. એની યારે આપણે આખી ચર્ચા કરવાની છે કે શું આખો ઇતિહાસ હતો પહેલાંના સમયમાં, જે બારવટિયા થતા અને જે આખું બારવટું કરતા, અને જે આખી એને જનરેશનનું કલેક્શન કરેલું છે. મેઇન તો આપણે એ જ જાણવાનું છે. તો જય માતાજી શિવરાજસિંહ. જય માતાજી. મજામાં? મજા કયો. અને મારે તમને મેઇન એ પૂછવું હતું કે તમને પહેલાં તો આ જે વસ્તુ જનરેશન શોખ કઈ રીતે જાય કે આ જૂનું આપણું પૂર્વજોનું આખું કલેક્શન તમે કર્યું છે? બસ પહેલાં તો નાનો હતો ત્યારે તો વાત સાંભળતો કે જોગીદાસ બાપુનું બારવટું હતું. હકીકતમાં ખ્યાલ નહોતો કે અમે એમના સીધી લીટીના ભાઈના પરિવાર છીએ. નાના હતા એટલે એટલું બધું આપણી પાસે જ્ઞાન ન હોય. હા, ધીમે ધીમે આ વસ્તુમાં ઊંડો ઉતરતો ગયો એટલે એમાં નોલેજ વધતું ગયું અને ખરી રીતે ઇતિહાસની ખબર પડી કે જોગીદાસ બાપુ જે થઈ ગયા એટલા મહાન વીર પુરુષ, એમના સગા ભાઈ ભાણ બાપુ, એમની હું 7મી જનરેશન છું. બરોબર. 7મો વારસદાર છું. 7મા તમે વારસદાર છો. જોગીદાસ બાપુના ભાઈ. બીજું કે જોગીદાસ, ઘણા આપણે પિક્ચરમાં જોયું છે કે જોગીદાસ બાપુની મેઇન શરૂઆત થઈ છે, તો એનો ખરેખર શું ઇતિહાસ છે એના વિશે તમે આખું જણાવો. જોગીદાસ બાપુને તો અત્યારે કોણ નથી ઓળખતું? હા, લગભગ નાના છોકરાથી લઈને આગળ સુધી, અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, હા, એ તો અમને ઘણા માને છે, આદરપૂર્વક એમને ગણે છે. અને એમના અમારા જે ભાણે છે એમને સ્પેશિયલી મુખ્યમંત્રી હતા એ ટાઈમે જોગીદાસ બાપુ વિશે જાણવા બોલાવેલા. પછી 14 વર્ષની ઉંમરમાં એમનું નાટકે કરેલું, એમના ફોટો તમે જોયેલા જ હશે. પણ જોગીદાસ બાપુની વાત કરીએ ને તો જોગીદાસ બાપુનું જે બારવટુની શરૂઆત થઈ, એમના પિતાજી હાદા બાપુ ખુમાણ, એમનાથી થયેલી છે બારવટાની શરૂઆત. એ 6 ભાઈઓ હતા. એમને પારિવારિક આ જે કુંડલાની 84 હતી એમનો ભાગ પાડવામાં એમને વાંધો પડેલો, એટલે થોડુંક ઓછું ભાળ્યું. અને ત્યારે તો રજવાડાનું એવું જ હતું, વિસ્તાર વધારતા. એટલે ભાવનગરે એમના વિસ્તારનું થોડુંક એમને લાગ્યું કે હવે કુંડલા ઉપર આપણે ચડાઈ કરવી જોઈએ. બરોબર. તો હવે મોકો છે એટલે ભાવનગરે ત્યાંથી ચડાઈ કરી. એમ બીજો ઇતિહાસ એમ કહે છે કે જુનાગઢના નવાબે ચડાઈ કરેલી, અને ભાવનગરનું લશ્કર ને જુનાગઢનું લશ્કર કુંડલા ઉપર અથડાણું, એટલે કોઈ ફાવ્યું નહીં. પછી એમને પાછી ભાવનગરે તાકાત મેળવીને કુંડલા ઉપર ચડાઈ કરી, એટલે કુંડલાનો કિલ્લો તોડેલો. અને લોકવાયકા એવી છે, કુંડલાનો દારૂ ગોળો ખૂટી ગયો હતો, હોનું ચાંદી ટીપી ટીપીને તોપુમાં લગાવવામાં આવ્યું. ને એ જ્યારે ફૂટતું હતું ને ત્યારે સૈનિકો સમજી ગયા કે હવે આમાં દારૂ ગોળો ખૂટી ગયો. પછી એમનો જે બુર્જ કિલ્લો હતો એ આખો તોડ્યો. બરોબર. અને કુંડલા ઉપર ભાવનગર એમનો વાવટો ચડાવ્યો. ત્યાંથી આ લોકો બધા જે હાદા બાપુની હતા એ મિત્યાળા આવી ગયા. મિત્યાળાનો અમારો કિલ્લો અમારી પાસે જ હતો. કુંડલા 84 ગામ અમારે હતા, એમાં મિત્યાળા એક અમારું હતું. ન્યાય અમારું જે વહીવટ ને બધું થતું, જે અમારી પાસે 84 હતી ત્યારે મિત્યાળા ગયા. એટલે ત્યાં પાછી સૈનિકોએ ચડાઈ કરી, એટલે મિત્યાળા એમને જીતી લીધું. પછી કોઈ રસ્તો રહ્યો નતો. એટલે હાદા બાપુ અને એમના મોટા ભાઈ મૂળુ બાપુ ખુમણ, એમને નક્કી કર્યું કે હવે આપણે બારવટાની શરૂઆત કરીએ. બરોબર. અને જોરથી એમને ભાવનગર સામું બારવટું કર્યું, જાજો ટાઈમ કર્યું. પછી એમને સમાધાન કરવા માટે બધી વાતો ઘાટો કરી અને સમાધાન કરીને 12 ગામ આપી દીધેલા. બરોબર. વખતસિંહજી બાપુએ એમનું સમાધાન કરાવેલું. 84 એમને જોતી હતી. એટલે વખતસિંહ બાપુનું અકાળે અવસાન થયું. એમના દીકરા વિજયસિંહજી બાપુ ગોહિલ ભાવનગરની ગાદી ઉપર આવ્યા. નાની ઉંમર હતી, એટલે હાદા બાપુએ કીધું કે બાપુની ઉંમર નાની છે, એટલે આપણે આપણો ગરા પાછો લઈ લઈએ એમ. પાછું એમને બારવટું શરૂ કર્યું. એટલે બાબરિયાધાર અને બરફટાણા આ 2 ગામ એમને બાળ્યા. ઇતિહાસમાં એમનું ઉલ્લેખ મળે છે. એ 2 ગામ બાળીને એમ દેખાડ્યું કે હવે અમે પાછા બારવટે ચડ્યા છીએ એમ. અમારી કુંડલાની 84 ગામ અમારે જોવે. બરોબર. પછી એ લોકો પાછું બારવટાનું શરૂઆત કરી. પછી ઘણો સમય વીતતો ગયો અને ભાવનગરને પારાવાર નુકસાન થતું ગયું. એમના જે વેપારો બધા બંધ થઈ ગયા. એમના ખેડૂતો જે જમીનો ખેડતા હતા એ બધા ખેડવાનું બંધ કરી દીધું, કારણ કે બારવટાનો એવો હુકમ જ હતો જે જમીન ખેડશે એ પાછો જીવતો નહીં જાય એમ. એટલે એમના બીકે કોઈ જમીન ખેડવાનું, વેપાર બંધ થઈ ગયો. ભાવનગરને ઘણી બધી નુકસાની. પછી જોગીદાસ બાપુની ધીમે ધીમે મોટા થયા, એટલે જોગીદાસ બાપુ કીધું બાપુ અમે તમારી બારવટામાં જોડાશું એમ. પછી જોગીદાસ બાપુ મોટા થયા એટલે બાપુની ઉંમર થઈ ગઈ, એટલે જોગીદાસ બાપુ કીધું કે હવે હું બારવટાની શરૂઆત કરું છું. પછી જ્યારે હાદા બાપુ કામ આવ્યા પછી જોગીદાસ બાપુ પર સરદારી આવી બારવટા. તો શિવરાજસિંહ, પહેલો તો મારે પ્રશ્ન એ હતો કે આપણે જે જોગીદાસ બાપુ ખુમાણ હતા એનું આખું વંશજ ને બધું કઈ રીતું. ઘણી કથાઓ એવી છે કે જોગીદાસ બાપુનો આગળ વંશ નહોતો, એ બધી લોકવાયકા હોય છે. તો એના વિશે થોડુંક પહેલા તમે કહો. અત્યારે થોડોક તો માહિતીનો અભાવ. જોગીદાસ બાપુનો નિર્વંશ નથી ગયો. જોગીદાસ બાપુને તમને એમના દીકરા
એમના દીકરા પછી એમની 3 પેઢી હાલેલી. પણ અત્યારે આ જે ફિલ્મના આધારે ઘણા એમ કહે છે કે જોગીદાસ બાપુ તો ઘણા એમ કે લગ્ન કરેલા નતા, ઘણા એમ કે છે એમના સંતાનો નતા. એની વાત ખોટી છે. જોગીદાસ બાપુનો આખો પરિવાર હતો. બરોબર. અને આજે અમે બ્લડ જનરેશન એની જ છીએ, પણ અમે એમના નાના ભાઈ ભાણ બાપુનો પરિવાર છીએ. બરોબર. કે જોગીદાસ બાપુ અરે બારવટામાં ભાણ બાપુ હતા, જે ઇતિહાસમાં એમનો ઉલ્લેખ મળે છે. ભાણ બાપુની હું 7મી પેઢી છું. અને અમારું મોટા ગરિયા, નવા ગરિયા, ધુડિયા ગરિયા એ સીધી લીટીના અમે કનેક્શનમાં ભાણ બાપુના બરોબર 7મી પેઢીમાં આવી જાય. અને જોગીદાસ બાપુના અમે નજીક થાય. એમ આગરિયા સિવાય અમારી રબારિકા, વીરડી, ઠવી ને જેજાત આ જે ગામો છે એ અમે હાદા બાપુનો પરિવાર, જોગીદાસ બાપુના જે બાપુ હાદા બાપુ હતા એમનો પરિવાર અમે બધા. બરોબર. અને જોગીદાસ બાપુના જો નજીક ગણાતા હોય તો અમે આ પરિવારમાં અમે જે અમારા ખુમાણો વસે છે, જે ભાણ બાપુ વાળા અને હાદા બાપુના જે પરિવારમાં જે વીવડી, રબારિકા, ઠવી, જેજાત અને આ અત્યારે આગરિયા 3 છે. બરોબર. અત્યારે આમ જોવા જાય તો આપણે જોગીદાસ બાપુનો તો 4થા વંશજ સુધી જતું, અને પછી જે ભાણ બાપુનો વંશજ થયો ટૂંકમાં અત્યારે 7મી જનરેશન છે, એમાં ટૂંકમાં અંદાજે જનરેશનમાં તમારો પરિવાર કેટલા સભ્યનો છે? એમાં આપણે ઘણી જગ્યાએ ઇતિહાસમાં ઉલ્લેખ મળે છે. આમે જે વીર પુરુષો થયા છે, જે જતી, જોગીદાસ બાપુને તો જતીનો અવતાર, જતી એટલે લક્ષ્મણનો અવતાર, એમ લક્ષ્મણ જતી છે, એમનો જ અવતાર જોગીદાસ બાપુ ગણાય છે. જોગીદાસ બાપુએ સુરત દાદા પાસે એવું વચન માંગી લીધેલું પ્રાર્થના કરીને કે મારો હવે આગળ વંશ નો રહે. ઘણા બારવટામાં એવા બધા કારણો બની ગયા છે, એના હિસાબે જોગીદાસ બાપુએ કીધું કે મારો વંશ નહીં. એમની 3 પેઢી સુધી ત્યારે બારવટામાં હતા, એટલે એમના દીકરા હતા અને એમના દીકરા હતા. બરોબર. એટલે એના હિસાબે 3 પેઢી સુધી એમનો વંશ હાલેલો. 4થી પેઢીથી પછી એમનો નિર્વંશ થયો. જે છેલ્લા રૂલર આંબરડીના જેઠસુર બાપુ ખુમાણ હતા, એમના સુધી એમનો વંશ હાલેલો છે. જેઠસુર બાપુએ 7 વાર મેરેજ કરેલા. બરોબર. એમને 7 રાણીઓ હતા. એમાં એક ઉલ્લેખ મળે છે કે નટવર બાપુ કરીને એમના દીકરા એક હતા. એ સમયે ભયંકર મરકીનો રોગ નીકળેલો ઘણા વર્ષ. મરકીના રોગમાં 12 વર્ષની અવસ્થા એ ગુજરી ગયા. બરોબર. પછી જેઠસુર બાપુ હતા, એમના એક ઓરમાન ભાઈ હતા કાળુ બાપુ, પણ પેલા ઇતિહાસમાં એવા બનાવો બનતા એટલે એ અકાળે મૃત્યુ પામેલા. બરોબર. અને જેઠસુર બાપુના બાપુ લાખા બાપુ, સોરી એભલ બાપુ, એભલ બાપુને અમારે અહીંયા ખાંભી મંદિર અમારા આગરિયામાં જ છે, અહીંયા જ છે બાપુનો પાળિયો, એને આપણે દર્શન કરીશું. જે એભલ બાપુ ત્યાં એમના બાપુ લાખા બાપુએ 2 વાર મેરેજ કરેલા. એક માના ખોળે એભલ બાપુનો જન્મ, બીજા માના ખોળે એક કૌરીબાનો જન્મ. બરોબર. લાખા બાપુનો ઇતિહાસ બારવટામાં મળે છે. જોગીદાસ બાપુ આરે બારવટામાં હતા. ને એમ લાખા બાપુના એક બીજા ભાઈ હતા, ગોલણ બાપુ ખુમાણ. બરોબર. એ ભાવનગર રહેલા. જે રાણીબાને જયારે માનભેર ભાવનગર લઈ ગયા ત્યારે ગોલણ બાપુ અને હરસુર બાપુ આ બંને ભાઈઓને ત્યાં લઈ ગયેલા. જે ઇતિહાસમાં એમ કે છે હરસુર ને લાખાને રાખેલા, એ વસ્તુ નથી મળતી, ઇતિહાસમાં નથી મળતી. આમ ફિલ્મમાં દેખાડે પણ ઇતિહાસમાં આ વસ્તુ નથી મળતી. બરોબર. જે હરસુર બાપુનો પરિવાર હાલેલો અને ગોલણ બાપુનો પરિવાર હાલે. ગોલણ બાપુના એક દીકરા થયા ભાણ બાપુ. ભાણ બાપુના લગ્ન ડેડાણ થયેલા. બરોબર. અને એ ભાણ બાપુના ઘેરે જ એક દીકરી બા હતા, એટલે એમનો ન્યા સુધી વંશ હાલે. બરોબર. પછી લાખા બાપુનો અહીંયા સુધી વંશ હાલે. એમ એક ઉનડ બાપુ હતા, એનો ઘણો બધા અત્યારે આંબરડી જાવ તો એમના બંધાવેલા મંદિરો છે, મંદિરોમાં બધા શિલાલેખો છે. અને એમને ત્યારે નાથ સંપ્રદાયમાં 500 વીઘા જમીન બાપુએ દાનમાં આપી દીધેલી, જે જોગીદાસ બાપુની જ વાડી હતી. જોગીદાસ બાપુના દીકરા ઉનડ બાપુ, આ એમના 4થા દીકરા થયા. એક એમના નામેરી નાગ બાપુ હતા, નામેરી આલા બાપુ હતા. પછી અમે વાત કરી લાખા બાપુ, હરસુર બાપુ અને ગોલણ બાપુ, એમ 5 થી 7 દીકરા જોગીદાસ બાપુ. બરોબર. અને બધાને ક્યાંક ને ક્યાંક દીકરા દીકરીઓ એ રીતના એમનો પરિવાર હારેલો. છેલ્લા જે આપણે વંશમાં ગણીએ તો જેઠસુર બાપુ, એમનું પેન્ટિંગ પણ સામે છે, એ આપણે એમાં લઈએ, પેન્ટિંગ આપણે બતાવીએ. લીધેલું જ છે ટૂંકમાં, એ વિડીયોમાં જ આવી જશે. વિડીયોમાં આવી જશે. હા. અને બીજું કે શિવરાજસિંહ, આપણે જે જૂની યુદ્ધના જે બધા કહેવાય ને અસ્ત્રો બધા હતા, એના વિશે થોડુંક કહો છે અમને. અમારે એ રીતનું છે, અમારા કાઠીઓમાં ભાઈઓ ભાગનો રિવાજ છે. એટલે જે અમને બારવટામાં મળેલું જે બાપુની વસ્તુ હતા, એટલે જોગીદાસ બાપુના ભાઈ ભાણ બાપુના 3 દીકરા હતા. મોટા રાવત બાપુ, બીજા રાણીંગ બાપુ ને સગાળ બાપુ. બરોબર. એમાં રાવત બાપુને મેન આગરિયા રહ્યું, પછી રાણીંગ બાપુ અને સગાળ બાપુ બીજા 2 આગરિયા વસાવ્યા. બરોબર. એટલે 3 આગરિયા છે. એટલે 3 ભાઈઓને જે ભાવનગરથી અમને પેરામણીમાં જે હોનાની જોગીદાસ બાપુને તલવારો આપેલી, એ આજ પણ અમારા પરિવારમાં અમારી પાસે છે. જે ભાઈઓ ભાગે આવેલી એક હોનાના નાળવાળી બંદૂક હતી બાપુની, એ અત્યારે તો એ કાયદાના અનુરૂપી અત્યારે ચૂંટણીના બધાના કારણોસર એને જમા કરાવી દીધેલી છે. તલવારો હજી અમારી પાસે છે બાપુની.
અને ઝાટકો કે બારવટામાં એક ઝાટકા દઈ દેતા. હા નથી કહેતા એ ઝાટકો પણ અમારી પાસે છે. ઈ અત્યારે જે આ તમે દર્શન માટે રાખી બરોબર. એમાં જે આ સોનાની તલવાર છે આમાં આમાં નામ હતા લખેલું છે સોનાના અક્ષર. ખાલી ખુમાણ દેખાય છે કારણ કે ઘણા વર્ષ થયા એટલે આમાં સવન સાથે આખું લખેલું છે. ઈ સોનાના અક્ષર છે. પણ આ અમુક વસ્તુ થોડીક ઘાઈ ગઈ છે સોના. એટલે બહુ ઓછી બારી કાઢીએ છીએ દર્શન માટે અથવા કોઈ એવો તહેવાર હોય બરોબર ત્યારે આમના દર્શન કરાવીએ છીએ. આખી સોનાથી હા આખી સોનાની છે અને આ ચાંદીની છે. આને લગભગ કેટલા વર્ષ થયા છે? અને 200-250 વર્ષ થઈ ગયા. બાપુને આ પેરામણીમાં અમને આપેલી જયારે સમાધાન થયું ને ભાવનગર થી. ભાવનગર રાજ પરિવારે બાપુને રાજાએ જ આ ભેટ આપેલી. બરોબર. પછી એમના 3 દીકરા ભાણ બાપુના થયા એટલે 3 એક આપેલી. હા અને આ ઝાટકો છે. બરોબર. આ છે ને એ ઝાટકો છે. બહુ ઓલો થઈ ગયો છે. બરોબર. આખો તો કઢાઈ નહીં. બરોબર. હા વળવું આવે. બરોબર. બહુ જૂની વસ્તુ ને કલેક્શન મટીરીયલ જ આખું વળવું આવે. આમાં પણ જે આ છે ગોલ્ડ પિત્તળ છે. પિત્તળ છે. ઓકે જૂનું પિત્તળ. બરોબર. આ પેરામણીમાં તલવારું પેરામણીમાં છે. આ ટૂંકમાં હળવા હાથે બારવટા માટે મેઇન સ્પેશિયલી હા ટૂંકમાં ઝાટકાની કહેવત જ અહીંથી પડી. બીજું આ જમ્યો છે જે બાપુના ઘણી વાર ફોટોમાં છે. આપણે એમના ભેટમાં લગાવેલો છે. આ શિવાજી મહારાજ પણ એમના ફોટામાં તમને જોવા મળશે. મહારાણા પ્રતાપને જોવા મળશે. જોગીદાસ બાપુ રાખતા અને અમારા વંશ વારસ આ હથિયાર આવેલું આવે. બરોબર. બાપુના પેન્ટિંગમાં છે, જોગીદાસ બાપુમાં છે. બરોબર. આનું મેઇન યુઝ કઈ રીતે થતો? પેલા બારવટામાં સીધું દુશ્મનો આવી ગયા હોય નજીક તલવાર ને આપણી પાસે નો રહ્યું હોય મતલબ કાઢવાનું. તલવાર કે હાથમાં નીકળી ગયું તો આપણે લઈ શકીએ. તો ભાઈ આપણે શિવરાજસિંહને પૂછ્યું કે કઈ રીતે આખો જોગીદાસ બાપુને એના ભાઈ ભાણ બાપુનો આખો ઇતિહાસ હતો. એના જ વંશજમાંથી આવે છે શિવરાજસિંહના બાપુજી. એને આપણે પૂછી પહેલાં તો આપણું નામ જણાવો. કનુભાઈ ખુમાણ. બરોબર. અને આપણે જે જોગીદાસ બાપુના ભાઈ હતા ભાણ બાપુ, હા, એનો આખો વંશજ તમારો છે, એના વિશે થોડું જણાવો. હા, ભાણ બાપુના દીકરા ગોળણ બાપુ, ગોળણ બાપુના દીકરા સગાળ બાપુ, બરોબર, સગાળ બાપુના દીકરા નાના બાપુ, અને નાના બાપુનો હું કનુ ખુમાણ. બરોબર. અને જે જોગીદાસ બાપુ હતા ખુમાણ, એના સમયમાં એ બારવટું કરતા તો નીતિથી બારવટું કરતા. હા, મતલબ કે જે કોઈ નાના માણસો હોય, હા, તો એનું લૂંટતા તો નહીં પણ એને હામી મદદ કરતા. હા, મદદ કરતા. તો એના વિશે થોડુંક અમને આખું જણાવો. એક તો નાની બા જે ભાવનગર દરબાર સાહેબના ઘેરેથી માં દળવા પોતે મળવા જતા હતા. હા. અને એને રાઘા સાવડાએ લૂંટ્યા એટલે એના ભેગા 2 કુંવર હતા. જે ભાવનગર દરબારના રાણીને ભેગા કુંવર હતા. એ પાછા દુશ્મન તરીકે જોગીદા બાપુને થાય ને, એટલે જોગીદા બાપુને કહેવા આવ્યો રાઘો સાવડો કે બાપુ તમે આ 2 કુંવર ભેગા છે ને રાણીબાનું વેરડું મેં લૂંટ્યું છે, એટલે તમે એના 2ના ટુકડા કરી નાખો ને દાગીના લૂંટી લો. બરોબર. તો જોગીદાસ બાપુએ શું કીધું કે ભાઈ ઈ માથી ન બને, એ તો મારા ભાણિયા છે અને એ મારી બેન છે ને મારે તો બારવટું છે પણ ભાવનગર દરબારની હારે છે, બેનની હારે નહીં. એટલે ઈ કે પછી ઝાકાઝીક બોલી ને રાઘા સાવડાને માર્યો અને હાથ કાપી નાખ્યો. બરોબર. અને ઈ એના પાળને બધાને કાપીને પોતે ભાવનગર દરબાર સાહેબ ત્યાં મેકવા જોગીદાસ ખુમાણ ને ભાણ ખુમાણ 2 ભાઈ મેકવા ગયા. બરોબર. રાણીબાને. હા, એવો ઇતિહાસ મળે છે. ને એક એની કુંભારની દીકરી નવલખા નેરડાની અંદર બાપુના ઘોડા ઉતર્યા એટલે કુંભારની દીકરી હતી, બાપુના ઘોડાની વાઘ પકડી લીધી ને કીધું હું તેલ નથી નાખતી બાપુ તમારા, તમને મળવા હાટું. બરોબર. તમારી હારે મારા લગ્ન કરવા. અરે કે બેટા તું તો મારી દીકરી છે. હા, એ તો ન બને. એવો ઇતિહાસ મળે છે. પછી એ દીકરીને ખૂબ કાપડાના પૈસા દઈ ને જોગીદાસ બાપુ નીકળી જાય ને પછી ઉતારે આવી ને ત્યાં બાબરિયાધારના ડુંગરાની અંદર બાપુનું ભોંયર્યું છે. ત્યાં સ્વામિયા મહાદેવ પધરાવેલા છે. સ્વામિયા મહાદેવ, સ્વામિયા કાઠી થઈ ગયા કુંડલાની અંદર. બરોબર. સ્વામિયા કોટીલા એને પધરાવેલા છે. બરોબર. ઈ ભોંયરાની અંદર બાપુ વેશ વળતો કરતા હારો
જ્યારે જ્યારે ભાવનગર જતા ત્યારે હા. વેશ પલટો કરી બરોબર, વેશ પલટો એ ભોયરામાં ટૂંકમાં એ દર વખતે કરતા. એમ કોઈ ગોતી ન હોય કે અમને બાપુને ઈ ત્યાં ઉતારે આવીને પોતે મરચા આંધ્યા. હમ મરચા આંખની અંદર આંધી હમ. ને કીધું કે હું મારો રૂપ છે ને એ કદરૂપો કરી નાખું ને આવા બધા મારા રૂપ છે એટલે જમિયા મારીને એના ગાલને સીરી નાખ્યા. હમ અને આંખમાં મરચા આંધી કે ભાઈ મારી ભેગ્યું દીકરીઓ જે મારી માથે મોહિત થાય એ ન થાય. હા હા આવો ઇતિહાસ મળે છે. બરોબર, એટલા કે ખુમારી ને ખાનદાની હતી એની કે ટૂંકમાં હા. બેન દીકરી ઉપર આપણી ટૂંકમાં નજર જ ના પડે એ માટે ના. બાપુએ એટલું કર્યું. એટલું કર્યું. અને અમુક જે બ્રાહ્મણોને ગાયું હા. દાનમાં આપતા અને દાનમાં ભોજન આપતા. કરાવતા. આ ભોજન કરાવતા એ ભોંયરા ઉપર ભોજન કરાવ્યું ખૂબ બાપુએ દાનમાં ગાયું આપ્યું ને ગાયુંને પછી ભાવનગર તરફથી ધણ હતું હમ એ એને પૂર્યું હમ અને ગોરિયા ગાળાની અંદર ગોળના કાંટા નાખી હમ અને વૈયા ગયા અને ભાવનગરની ભેલને હિસાબે થોડાક આમ કારણ કે ટૂંકું લશ્કર એટલે હા. ભે લાગે એટલે ત્યાંથી નીકળી ગયા. વહાણ આવ્યું 100 મહિને હમ. ગયેલા આપણે કે ગાવું પૂર્યું છે હા એ ગાવું મરી ગયું. હા ગાવું મરી ગયું ને એના ખોખા ભાળી ગયા. બરોબર. એટલે બાપુએ તો કીધું કે મારો નિર્વંશ જાય, હમ મારો નિર્વંશ જાય, ભાન તારો વંશ રહે, હમ મારો તો નહીં જ રહે. બરોબર. એટલે બાપુની ચોથી પેઢીએ એનો વંશ ગયો હમ અને ભાણ બાપુ ભાઈ હું તને આશીર્વાદ દઉં છું તારો વંશ તો અમે અટાણે 644 વંશના એના વંશના બધા ત્રણ પરિવાર. આગરિયાની અંદર પરિવાર થઈ અને રૂઢી રીતે રહી છે. બરોબર, 644. 644 આજનું જલમેલું બાળક આવી જાય. અને તમે જે આ તલવારનું જણાવતા હતા એમાં જે આ તલવારનું આમ અત્યારની જે હકીકત એવી છે, અમારા ભાઈઓ ભાગ પડતા હતા. જોગીદાસ બાપુ વખતને હોનાના મૂઠની તલવાર છે, ભાવનગરના તરફથી અમને માનમાં મળેલી. આમનો જ્યારે ભાગ પડતો હતો અમારા ભાઈ ઉદયભાઈ, અમારા મોટા બાપુના દીકરા ઉદયભાઈ ખુમાણ છે, એમના બાપુ નાચકુ બાપુ ખુમાણ. બરોબર. ભાગ પડતો હતો એટલે ભાગમાં એવું નક્કી થયું કે જેમને આ તલવાર જોતી હોય એમને ગઢ મૂકીને નીકળી જવાનું. ગઢ જોતો હોય એમને આ તલવાર મૂકી દેવાની. એટલે બાપુએ આ તલવાર એક્સેપ્ટ કરી લીધી કે આ તલવાર મારે જોવે છે અને ગઢ મૂકીને પોતે નીકળી ગયા કે મારે ગઢમાં નથી ભાગ જોતો, મારે તલવાર જોવે. આ તલવાર હાટુ બાપુ ગઢ મૂકીને નીકળી ગયેલા. ઉદયભાઈના આખો પિતા ગઢ એક તલવાર. જો કે નાચકુ બાપુ બીજા માટે તો આ સામાન્ય તલવાર હશે પણ હાલમાં જોવા જાય તો આની વેલ્યુએશન ઘણી એટલે ઘણી કહેવાય. આની ટૂંકમાં કિંમત જ જો કે ન થાય, આની કોઈ કિંમત ન ન થાય. થાય કારણ કે આ વારસામાં મળેલું કહેવાય. અને ખુદ આમાં જોગીદાસ બાપુનું આમાં હોનાના અક્ષરે એમના બાપુનું એમના દીકરાનું નામ લખેલું. આવી 3 તલવારો ટોટલ અમને મળેલી. મોટા ગરિયા બાપુને મળેલી, નવા ગરિયા બાપુને મળેલી, ધોળિયા ગરિયા અને એક હોનાના નાળવાળી બંદૂક મળેલી જે આજે અમારે ભીખુ બાપુ ખુમાણના ભાગમાં આવેલી છે. અને મારા પપ્પાથી મોટા બાપુ એમના ભાગમાં બીજી બંદૂક આવેલી. હથિયારો તો ઘણા બધા અમારી પાસે આવેલા પણ બધા ભાઈઓ ભાગે આવેલા. અત્યારનો આજે કાયદા પ્રમાણે લાયસન્સ હોવું જોઈએ અને લાયસન્સ જે વ્યક્તિના નામે હોય એમની હયાતી હોય ત્યાં સુધી જ રિન્યુ રહે છે. પછી એમના પરિવારમાં આગળ હવે રિન્યુ થતું નથી કાયદા પ્રમાણે. બાપુના પાસે ઈ રાખતા પણ અત્યારે ઈ મળતો નથી કારણવશ. ઈ હોનાના મૂઠવાળો જમે 2 ભાગ થઈ જતા જમિયાના. બરોબર. જોગીદાસ બાપુ વખતનો જમીન હતો. એ બાપુ કનુ બાપુ પાસે જ હતો. એ બાપુ એક પ્રસંગમાં ગયેલા પછી ત્યાંથી ગાયબ થઈ ગયેલો. ખબર પડી કે જોગીદાસ બાપુની વસ્તુ છે એટલે એ ન મળી. પછી બરોબર ના કોર્ટમાં જ રાખતા. જો કે અત્યારે જોવા જાય તો હાલના સમયમાં એન્ટિક વસ્તુની વેલ્યુ એટલી છે અને વાત પૂછોમાં શિવરાજસિંહે જે કલેક્શન કર્યું ઉપર તમને દેખાય જ છે આખું. જો કે આપણે પૂરો વિડીયોમાં પણ બધા ફોટોસ લીધા છે અને હજી આ તો ઘણું ઓછું છે. આ તો ખાલી દેખાડ્યું ઘણું બધું છે, કાઢવા જેવી યોગ્ય નથી અત્યારે બારી. અત્યારે શું કે એનું બધું પ્રિપેરેશન હાલે છે. ઘણા સમયમાં ઘણું બહાર પણ પાડવાના છે જે એનો ઇતિહાસ થયો એના રિલેટેડ, જે જોગીદાસ બાપુનું ભાણ બાપુનું એના રિલેટેડ શું શું એને કામ કર્યું, અમુક જૂની જે વસ્તુ, અમુક જૂના જે બનાવ, બધું ટૂંકમાં શોર્ટ ટાઈમમાં એ બહાર પણ પાડવાના છે. દારૂ ગોળો એ પડેલો છે અમારી પાસે. એ ખડિયો હતો, એ જૂનો ખડિયો. એ દારૂ ગોળો જે બાપુ હતા ને જેઠસુર બાપુ, એમની પાસે રાણી સિક્કા છાપવાનું મશીન હતું. બરોબર. અમારા જેઠસુર બાપુ થઈ ગયા. અંગ્રેજોની ત્યારે સત્તા હતી. બરોબર. જેઠસુર બાપુનું એટલું ભક્તું કે અહીંયાથી
સાવરકુંડલાથી ડાયરેક્ટ રાજુલા રેલવેના પાટા નખાતા, એટલે આગરિયા નાંબડીમાં પાટા નીકળતા, એ જેતસુર બાપુ ન નીકળવા દે. મારા રાજમાં મારા ખેડૂતોની જમીન જાય એટલે હું અહીંયા પાટા નહીં નખાવા દઉં. બરોબર. એટલે આમ ફરીને પાટા નખાણા હતા. બરોબર. અને પોતે રાણી સિક્કા છાપવાનું મશીન એમના બંગલે બનાવ્યું હતું, ફેક્ટરી આખી ઊભી કરી હતી. બરોબર. અંગ્રેજ સત્તાને ખબર પડી ગઈ કે આવી રીતના રાણી સિક્કા છાપે. જેતસુર બાપુને સજાઈ કરી, એમને જે બરફની પાઇટ ઉપર હુરાવ્યો તોય એમને માયના નહીં કે મારી પાસે છે. પછી ગરમ પાણીમાં ડૂબાડ્યા તોય એમને નો એમ ઘણું બધું કર્યું પણ માયના નહીં. પછી અહીંયા ધૂળિયા આગરિયા એમને કૂવો હતો, કૂવામાં ભોંયરું બનાવી દીધું હતું. ત્યાં ભોંયરાની અંદર જેતસુર બાપુને રાખતા, રાતે ઘોડો લઈને બહાર નીકળતા, દિવસે અંદર વયા જતા. પછી એમનો ફાંસીનો ઓર્ડર હતો એટલે જાફરાબાદ ફાંસી હતી, એટલે જાફરાબાદ ફાંસી દેવા લઈ જતા હતા. પણ અહીંયા ધૂળિયા રોકાવીને અમારે એક રામબાપુ થઈ ગયા, રામબાપુ અને બીજા એક બાપુ ડેડાણના હતા, કારણ કે ડેડાણના જમાઈ હતા. બરોબર. જેતસુર બાપુ. બરોબર. ડેડાણથી એક દરબાર આવીને એમને બધા જે અંગ્રેજો આરે વહીવટ કર્યો એટલે 7 રાણી સિક્કા ભરેલા ઊંટ અહીંથી આગરિયાથી દીધા હતા. બરોબર. એમાં એક ઊંટ તો જે ધાતવડી નદી આવે છે આગરિયાની નાંબડીની વચ્ચે, એ ધાતવડીના ઊંટના પાણીના હિસાબે ઊંટ એમાં ફહાઈ ગયું, ફહાઈના હિસાબે ઊંટ મરી ગયું હતું વજન. બરોબર. એવા 6 ઊંટ તો અંગ્રેજોને 6 થી 7 ભરીને દીધા. બરોબર. પછી ફાંસીની સજા રોકાવી અંગ્રેજો પાસે. પછી બાપુની ઉંમર ઘણી થઈ ગઈ હતી. અને બાપુએ જેતસુર બાપુનો એક ઇતિહાસ એવો છે, કાદુ મકરાણી જ્યારે જુનાગઢ આમ બારવટે હતા એટલે કાદુ મકરાણીનું બીડું જોગીદાસ બાપુના ચોથા વંશજ જેતસુર બાપુએ લીધેલું. બરોબર. કે હું કાદુ મકરાણીને પકડવા ગયેલા, કાદુ મકરાણી ભેટોય થયેલો. કાદુ મકરાણી એવો જ સુરવીર હતો કે એણે કીધું કે તમારા બાપ દાદા હતા તે અમારા જ્યારે અન્યાય થયો ત્યારે બારવટે હતા, તો આજ મારી સત્તા મારી ઉપર અન્યાય કરે છે, હું એ માટે બારવટે ચડ્યો છું. પછી તમને જે રીતે યોગ્ય લાગે. પછી તો જંગલમાં એમને ઘણી બધી વાટાઘાટો થઈને પછી મિત્ર બન્યા, પછી છૂટા પડ્યા. આવો ઘણો બધો ઇતિહાસ બાપુનો જોયો. પણ આપણે જે અમારું જે આગરિયા છે એ 1800 પાદરના અંડરમાં આવતું ભાવનગરની, જ્યારે સમાધાન થયું. પણ 1800 પાદરમાં એવો રૂલ હતો ભાવનગરનો કે તમે કિલ્લેબંધ પરકોટાવાળી દિવાલ અથવા કિલ્લો ન બનાવી શકો. બરોબર. તમે પોતાનું પ્રાઇવેટ તમે ઊભું ના કરી શકો કિલ્લેબંધ. એટલે અમને જે ગઢ અમે બનાવ્યા હતા અમને આગરિયા સ્વતંત્ર કરી દીધા હતા, બારવટાનું સમાધાન થયું. એટલે આગરિયામાં એકમાં જ તમને આ કિલ્લાવાળી દિવાલ જોવા મળશે. લગભગ ભાવનગરના જેટલે 1800 ગામ આવતા એમાં ક્યાંય નહીં હોય. બરોબર. હશે મકાન સામાન્ય એની દિવાલો આ તે એ રીતના છે, જે પરકોટાવાળી કિલ્લેબંધ દિવાલ નહીં હોય, જે આપણે અત્યારે જઈએ. હાલો આપણે જોઈએ.